છત્તીસગઢથી સંપૂર્ણ ભારત વર્ષની નવયોદન યાત્રાના આયોજન. વિશ્વ વંદનીય સદગુરુ કબીર સાહેબની પાવન જ્ઞાન ગંગાની ધારા કબીર પંથના વર્તમાન સહભાગ અને કબીર પંથની વંશ પરંપરા મુજબ 16મા વંશ પ્રતાપાચાર્ય પંથ શ્રી હજુર ઉદિત મુનિ નામ સાહેબ કબીર ધર્મના દામાખેડા જિલ્લા બલોઠા બજાર છત્તીસગઢની સંપૂર્ણ ભારત વર્ષની નવયોદત યાત્રાના આયોજન અંતર્ગત ત્રીજા ચરણમાં ગુજરાત ભ્રમણ ઉપર 42 દિવસોથી યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલી અભિયાન યાને KKDV મિશનના તત્વાધાનમાં સંપન્ન થઈ રહી છે. કબીરપંથી સમુદાયને એક સૂત્રમાં પરોવી વિશ્વ પટલ ઉપર સામે લાવવો, સદગુરુ કબીર સાહેબને વિશ્વ પટલ ઉપર જે સન્માન મળે એ ભૂમિકાના હકદાર છે એવા પ્રતિષ્ઠિત કરવા, આધ્યાત્મના નવા સાહિત્યનું સર્જન કરવું, સમાજમાં છુપાયેલી પ્રતિભાઓને ઓળખીને તેને પ્રોત્સાહિત કરવી, માનવને માનવના માર્ગે દોરી સેવા ક્ષમતા સુમતિનો પાઠ ભણાવવો, વિશ્વ કલ્યાણ માટે આધ્યાત્મકને જીવનના કેન્દ્રમાં રાખી સ્વાર્થ તથા અહંકારથી ઉપર ઉઠી જીવન જીવવાનો મંત્ર આપવો, તેમજ પર્યાવરણ અને પ્રકૃતિનું રક્ષણ કરવું, તેમજ જીવદયા અને આત્મપૂજાનો સાર સમજાવી દરેક જીવો પર દયા કરવી, તેમજ જસ્વી ઓળખ માટે આત્મ પૂજાનો સંદેશ આપતા જીવનમાં પોતાના માટે સમય કાઢી પોતાના આત્મકલ્યાણના માર્ગે ચાલવાનો સઠ્ઠનસો આપ્યો એ જ આ સંપૂર્ણ અભિયાનનો ઉદ્દેશ્ય છે. પંથ શ્રી દ્વારા પાછલા વર્ષે રાજસ્થાનની સફળ યાત્રા પછી આ વર્ષે તીર્થરાજ પ્રયાગરાજ મહાકુંભની યાત્રા કરી હતી અને ભારત વર્ષના સંતો, જગતગુરુ શંકરાચાર્ય, નોમલાધીશો તેમજ કથાવાચકોની મુલાકાત લઈ સદગુરુ નવોદય યાત્રાના ઉદ્દેશ્યની ચર્ચા કરી, વિશ્વ બંધુત્વ, વિશ્વ કલ્યાણ અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જાહેર કરી સૌ સાથે મળી વિશ્વનું ભલું થાય તેવા પ્રયાસોમાં સહભાગી થવા હાંકલ કરી આજે ગુજરાતની ભૂમિ પર ત્રીજા ચરણની યાત્રા પણ અંતિ હર્ષ સાથે સંપન્ન થઈ રહી છે. અહેવાલમાં ન્યૂઝ ચિરાગ પાટડિયા, અમદાવાદ. અમે કેવો અમારા સાહેબે એક સંદેશ આપ્યો, બધાને આમ મળ્યા, જેટલા ફોટા છે એટલા બધાને સાહેબ મુલાકાત કરી, ચર્ચા કરી. શું એક સંદેશ લખ્યો છે અહીંયા કે ધારા અને સનાતન એક, આ એક સંદેશ આપ્યો. જ્યાં સુધી સંસ્કૃતિના ઉપર પ્રહારનો પ્રશ્ન છે, નિશ્ચિત રૂપથી આ ચિંતનીય વિષય છે. આપણી માનસિક દિવાળિયાપણનો પરિચય છે. માણસને આધ્યાત્મની વાસ્તવિકતાને સામે રાખવા જોઈએ. આપણા જે પૂજનીય પાત્રો થયા છે, ભગવાન રામ હોય, ભગવાન કૃષ્ણ હોય, મહાદેવ હોય કે પછી આપણા માતા દેવી દુર્ગા કે હોય, આ બધા આપણા માટે પ્રેરણાના સ્ત્રોત છે, આપણા માટે વંદનીય છે અને એનાથી આપણે આપણા જીવનને ઘડવાના માટે સાચા સંદેશ લેવાની જરૂર છે. એના આદર્શોને જીવનમાં ધારણ કરવાની જરૂર છે, ના કે એના ઉપર જે સમયની ધારણા અંતર્ગત જે અનાવશ્યક કથાઓ કે અપ્રાસંગિક વાતો જોડાઈ ગઈ છે એના ઉપર ધ્યાન દીધા વગર જે સાચો સંદેશ છે એને લઈને જીવનને સફળ બનાવવાની. નમસ્કાર, હું મહંત પરબતદાસ, સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલી મિશનના પ્રચારકના તૌર ઉપર આપણા સમક્ષ સદગુરુ કબીર નવોદય યાત્રાના સંબંધમાં જાણકારી આપી રહ્યો છું. સદગુરુ કબીર સાહેબના પ્રધાન શિષ્ય ધની ધર્મદાસ સાહેબના 16મા વંશમાં આજે કબીર પંથના જે અધિકારી છે, પરમ પૂજ્ય પંથ શ્રી હુજુર ઉદિત મુનિનામ સાહેબની પ્રેરણાથી સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલી મિશનની સ્થાપના થઈ છે અને એ મિશનના તત્વાવધાનમાં સદગુરુ કબીર નવોદય યાત્રા દ્વારા ભારતના પ્રત્યેક ક્ષેત્રમાં જઈ અને જનથી મળી કરી અને સદગુરુ કબીર સાહેબના સંદેશને જનમાનસમાં જીવંત કરવાનો અમારો પ્રયાસ કેડીવી મિશનના માધ્યમથી થઈ રહ્યો છે. એ જ પ્રયાસના અંતર્ગત કેડીવી મિશનની જે સદગુરુ કબીર નવોદય યાત્રાના પહેલા ચરણમાં રાજસ્થાનની યાત્રા સંપન્ન થઈ છે પાછલા વર્ષ, અને પ્રયાગરાજ મહાકુંભના અંતર્ગત પણ અમારા સાહેબે આ યાત્રા કરી છે, સંતોની સાથે મુલાકાત લીધી છે અને અત્યારે ત્રીજા ચરણમાં ગુજરાત પ્રાંતની યાત્રા પોતાના અંતિમ ચરણમાં આજે અહીં સંપન્ન થઈ રહી છે, જેના અંતર્ગત સંપૂર્ણ ગુજરાત પ્રાંતને ભ્રમણ કરી અને જ્યાં સુધી અમે પહોંચી શક્યા કોશિશ કરી છે સદગુરુના સંદેશને જન સુધી પહોંચાડી અને સૌની મુલાકાત લઈ અને સૌને ચેતનવંત બનાવ્યા છે. સાહેબ બંદગી સાહેબ.